ગ્લોબલ માર્કેટ્સથી પોઝિટિવ સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં આશરે 70 પોઈન્ટ્સનો ઉછાળો. અમેરિકાના બજારોમાં પણ 3 દિવસનો ઘટાડો અટક્યો. ગઈકાલે 1% સુધી વધીને બંધ થયા હતા S&P 500 અને નાસ્ટેક. જોકે એશિયામાં 0.5% નીચે કારોબાર નિક્કેઈમાં. પ્રોપર્ટી માલિકોને રાહત. રિયલ એસ્ટેટ ઇન્ડેક્સેશન પ્રસ્તાવમાં ફેરફાર કરશે સરકાર. 23 જુલાઈ પહેલાં ખરીદેલી પ્રોપર્ટી પર ઇન્ડેક્સેશન પસંદ કરવાનો મળશે વિકલ્પ. 23 જુલાઈ બાદ ખરીદેલી પ્રોપર્ટી પર વગર ઇન્ડેક્સેશન લાગશે 12.5% LTCG ટેક્સ. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર પર લાગી મોહર. પહેલા ત્રિમાસિકમાં લ્યુપિને રજૂ કર્યા સારા પરિણામ. 77% વધ્યો નફો. આવકમાં પણ 16%નો વધારો. માર્જિન્સ પણ અનુમાનથી સારા વધી 22.2% પર પહોંચ્યા. ત્યાં જ PI ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પણ સારા. 17% વધ્યો નફો. માર્જિન્સ પણ સુધર્યા. અનુમાનની પાસે રહ્યા ક્યુમિન્સ ઇન્ડિયાના પરિણામ. નફો 33% વધ્યો. માર્જિન્સ પણ સુધર્યા. પરંતુ સ્થાનિક વેચાણમાં વાર્ષિક આધારે 12%નો ઘટાડો. માંગને લઈને કંપની સતર્ક. ત્યાં જ ટાટા પાવરના સારા પરિણામ. નફો ફ્લેટ પરંતુ એબિટા અને માર્જિન્સ અનુમાન કરતાં ઘણા સારા. અને વિનેશ ફોગટે સર્જ્યો ઇતિહાસ. 50 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ઇવેન્ટના સેમીફાઇનલમાં ક્યુબાની રેસલરને હરાવી સિલ્વર મેડલ કર્યું નક્કી. આજે થશે ફાઇનલ મુકાબલો. ત્યાં જ પુરુષ હોકીમાં જર્મની સાથે સેમીફાઇનલમાં હારી ટીમ ઇન્ડિયા. બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સાથે થશે મેચ.